તો સુરતમાં રિવરફ્રન્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યાં ડીસીપી ઝોન 4ની સ્ક્વોડે તપાસ હાથ ધરી છે। અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને જાળીઓમાં બેસીને અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને અટકાવવા પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ ચેકિંગ હાથ ધરાયું છે। તો પોલીસે બાઇક ઉપર પણ તપાસ કરી અને જાળીમાં બેસેલા લોકોને ત્યાંથી ખસેડ્યા છે। યુવતીઓ પણ અહીં બેસેલી હોવાથી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે આ પ્રયાસ કર્યો હતો। તો પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને 4 કિલોમીટરના રિવરફ્રન્ટમાં બાઇક મારફતે પણ ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તો સાથે સાથે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।